ગુડ મોર્નિંગ. જે લોકો પણ ફેટ લોસ વેટ લોસની અંદર અત્યારે સ્ટ્રગલ કરી રહ્યા છે, હું બધાને એક એડવાઇસ તો નહીં કહું, પણ જે મારો પર્સનલ એક્સપિરિયન્સ છે એની ઉપરથી હું કહીશ કે ટ્રાય કરો કે તમે તમારી લાઈફસ્ટાઈલને ચેન્જ કરો. એક જગ્યા ઉપર બહુ બેસી ના રહો. થોડા થોડા સ્ટેપ્સ ઘરની અંદર કે બહાર તમારા કમ્પાઉન્ડમાં કે ફ્લેટમાં રહેતા હોય તો નીચે સ્ટેપ્સ કરો. 500,000 કરીને ટોટલ 5,000 થી 7,000 સ્ટેપ્સ કરો. સિમ્પલ હોમ મેડ ફૂડ ખાઓ. અગર તમે જીમ એફોર્ડ કરી શકો છો તો તમે વેટ ટ્રેનિંગ કરી શકો છો. યોગા ફાવતા હોય તો ગો ફોર યોગા. સવારે બેસ્ટ એક્સરસાઇઝનો ટાઈમ છે મોર્નિંગ ટાઈમ. તો શું તમારો આખો દિવસ ડિસ્ટર્બ ના થાય? તમે તમારું રૂટીન આ જીવન ફોલો કરી શકો. રૂટીનની અંદર બ્રેક ના થાય તમારી એક્સરસાઇઝમાં. 7 દિવસની અંદર ટ્રાય કરો કે 4 થી 5 દિવસ તમે એક્સરસાઇઝ કરો. સેટરડે સન્ડે બોડીને રેસ્ટ આપો જેથી તમારા મસલ્સ રિકવર થાય. હોમમેડ ખાવાનું એટલે સિમ્પલ તમારું સબ્જી, રોટી, સેલેડ, છાશ. અને અગર તમે રોટલી અને શાક ખાઓ છો તો દાળ ભાત ના ખાઓ. અને અગર રાઈસ અને દાલ ખાઓ છો તો રોટલી શાક ના ખાઓ. તમે દાલ રાઈસ સાથે બહુ બધી સબ્જી લઈ શકો છો, તમને જે ભાવે એ. ટેક મોર પનીર વધારે લો. દૂધ, દહીં લો. તમે સારી બ્રાન્ડનું લો. તમે સવારે અર્લી મોર્નિંગ 1 સ્પૂન ચોખ્ખું ઘી નૈણા કોઠે તમે એને લઈ શકો છો ગરમ પાણી સાથે. ઘી તમારા બોડીની અંદર ગુડ ફેટ ક્રિએટ કરશે, અંદર લાવશે. અને તમારું હેલ્થ 3 મહિનાની અંદર ક્યાંથી ક્યાં પહોંચી જશે તમે વિચાર્યું નહીં હોય. મેં 3 મહિનાની અંદર મારું વેઇટ લોસ કર્યું 9 kg. મારી એજ છે 45 એજમાં હાર્મોન્સ અપ એન્ડ ડાઉન થાય. સ્ટીલ મેં 3 મહિનાની અંદર 8 થી 9 kg મેં વેઇટ લોસ કર્યું છે. હું 19 થી 20 કલાક કામ કરી શકું છું. મારા બોડીમાં કોઈ પેઇન નથી. મારા રિપોર્ટ્સ બધા નોર્મલ છે. તમે ટ્રાય કરો કે તમે પેકેટ ફૂડ બંધ કરી દો. બિલકુલ પેકેટ ફૂડ, બેકરી આઇટમ તમે ના લો. એક વખત તમારો ટાર્ગેટ અચીવ થઈ જાય ને તમે મહિનામાં એક વખત લેશો, નો પ્રોબ્લેમ. પણ તમારા હેલ્થને તમારી ફર્સ્ટ પ્રાયોરિટી બનાવો. બિકોઝ હેલ્થ ઇઝ વેલ્થ. એ એટલું મોટું ધન છે કે તમે તમારી જિંદગીમાં તમારું હેલ્થ સારું હશે ને, તમે ધારશો એટલા તમે પૈસા કમાઈ શકશો. તો ટ્રાય કરો કે તમે હેલ્ધી રહો, એક્ટિવ રહો, સપોર્ટિવ રહો બધાના. અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખુશ રહો. ખુશી તમારી જર્ની એન્જોય કરો. આ ભગવાને તમને આટલું મસ્ત મનુષ્ય જીવન આપ્યું છે તો તમે ખુશ રહો અને બીજાને ખુશી આપો. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ ઓલ.